વિદ્યાનું જોર આવે એટલે ક્યારેક ક્યારેક આ ભૌતિકતા આધ્યાત્મિકતા આ બધું ભૌતિકતા માટે આ બધા સુખો બરોબર છે, પણ ભગવાન કરે એ તો ના જ કરી શકે, એમાં તો કોઈ સંશય નથી. એટલે પેલું છે વિદ્યાના જોરે ક્યારેક ક્યારેક માણા ભગવાનને ભૂલે, ક્યારેક ક્યારેક કહું છું, યાદ રાખજો. હા, બીજું છે જુવાનીના જોરમાં માણા ભગવાનને ભૂલે. મારું તો આ મળે, મારી તો આવી ઇમ્યુનિટી, અહીંયાથી કદાચ હરકી પોડી સુધી હું આમનામ કે હાલતો હાલતો વયો જાઉં. હજી કે આ કાયામાં એટલી તાકાત છે, ઇમ્યુનિટી એટલી છે, પણ હરિદ્વારમાં આવી હલાઈ જાય સારું, પણ બીજું કઈ નહીં હે ને. એટલે જુવાનીના જોરમાં મારી પાસે એટલી ઇમ્યુનિટી છે, આમ છે, આ પાવર છે. આ 5 કલાક સુધી હું મારો પગને ન હલાવું, આ 5 કલાક સુધી 6-7 કલાક સુધીના રેકોર્ડ છે. એક વાર પણ જળનું બિંદુ ન પીએ, જળનું ટીપું નહીં પીવાનું, આમનામ કથા કરવાની. અરે ગમે એટલો ઉનાળો હોય ને, કેમ નહીં, 7 કલાક સુધી એક પગે ઊભા રહી અને ભગવાનનું ભજન કરવાનું. આવું થઈ જાય આ જુવાનીના જોરમાં. આ જુવાનીના જોર એટલે જુવાનીનો જોર આવે ને એટલે ભગવાન ઉપર ભરોસો ક્યારેક ડગે. આ કાયા જેટલી હારી છે એમ કેવા લાગે જુવાનીનો જોર. બીજું એટલે બીજું જુવાનીનો જોર. ત્રીજું કે દ્રવ્યમાં માણાને પૈસાનું અભિમાન આવે ને પછી ભગવાનનું ભાન ભૂલી જાય. ભગવાનની સામે કેમ ઊભું રહેવાય, ભગવાનની સામે કેમ દેહાય, આ બધું ભૂલાઈ જાય. એટલે દ્રવ્યમાં પૈસાનું અભિમાન આવે એટલે આ બધું ભૂલાય. અને ચોથું છે અધિકારમાં સત્તા, સંપત્તિ સત્તા આવી જાય ને એટલે પછી માણા ભગવાનનું નામ, ભગવાનનું બધું ભૂલતો જાય. કુંતાજીએ કહ્યું સ્નેહ પાશમિમૌ સંધિ દૃઢ પાડુ શુભૃષ્ણિષુ સ્નેહ પાશમિમં છંદે. એના જ સ્વજનોની સાથે જે જૂટી ગયેલી માયાઓ છે, આમાંથી તમે મને સ્નેહની રસ્સીને તમે તોડી દો. મારું મન છે અરે બધી જગ્યાએથી હટીને આપની અંદર લાગે. જનની જનક બંધુ સુતદારા ધન ધન સુહદ સહત પરિવારા, 9 જગ્યા છે આસક્તિ લાગવાના. આ 9 જગ્યામાંથી અરે તમે મને મુક્ત કરો નાથ. કુંતાજી કહે છે, દ્રૌપદી કહે રોકાઈ જાઓ રોકાઈ જાઓ. ભગવાનનો એક પગ ભગવાનનો જ્યાં રથમાં છે, એક પગ ભગવાનનો પૃથ્વી ઉપર છે. અને એવામાં એક સ્ત્રી આવે ને પ્રાર્થના કરે, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્. એ મહારાજ, હે કૃષ્ણ, મારું ભલે મૃત્યુ થાય પણ મારા ગર્ભમાં રહેલા એ બાળકને તમે બચાવી લો. આ સ્ત્રી કોણ હતી? 7 કોઠાના યુદ્ધમાં કામ આવેલો એ અભિમન્યુ અમને, અને એ અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા, અને ઉત્તરાએ આવીને આજે પ્રાર્થના કરી છે ભગવાનને, ભગવાન મારા ગર્ભને તમે, એ કદાચ મારું ભલે મૃત્યુ થાય, મારા ગર્ભમાં રહેલા બાળકને તમે બચાવો. પણ ભગવાન ન તો પાંડવો થકી રોકાણા, ન તો કુંતા થકી, ન તો દ્રૌપદી થકી, પણ દાદાને ભીષ્મ પિતામહને આપેલું વચન ઈ આજ ભગવાનને યાદ આવી ગયું, ભગવાન રોકાણા છે. અસ્વસ્થતામાં એ ઉત્તરાના ગર્ભને જ્યારે પરેશાન કરતો હતો એમને બચાવવા માટે થઈ, અને આજે પ્રભુ ગયા રક્ષણ માટે, એટલે ઈશ્વર ગયા રક્ષણ કરવા માટે. પણ ઉત્તરાને ખબર હતી, ઉત્તરાની પાસે 5 પાંડવો હતા, દ્રૌપદીજી હતા, તો એ શા માટે ભગવાનની પાસે ગયા એનું એકમાત્ર કારણ. અને આપણે એવું જ કરીએ છે ને કે પેલા 2 હાથ વાળાને કહીએ ને 2 હાથ વાળો કામ ન કરે ને પછી આપણે 1000 હાથ વાળાને કહીએ, એમ કરતા પહેલેથી જ ભગવાનને ન કહીએ 1000 હાથ વાળા નાથ, તારે જેમ કરવું એમ તું કરજે બાપ. અરે ઉત્તરાને ખબર હતી કે અર્જુનને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા આવડે છે, પણ બ્રહ્માસ્ત્રની વિશે બોલવું હોય, આજના શસ્ત્રની વિશે બોલવું હોય તો અમારા બધા મહાપુરુષો, અમારા કથાકાર જગતના એ બધા શ્રેષ્ઠ, અને એ બધા વાતો જ્યારે આમના વિશે બોલતા હોય ત્યારે એમાંથી કંઈક પ્રસાદ લીધેલો.
તમને અહીંયાથી વ્યક્ત કરું છું. અરે ત્યારના એ શસ્ત્ર અને આજનું એક શસ્ત્ર, અને શસ્ત્રની વાત કરીએ તો એટલું કહી શકાય કે પેલાના સમયમાં બ્રહ્માસ્ત્ર હતા અને આજે આપણે જોવા જઈએ તો બંદૂક. આ બંદૂકમાંથી એકવાર ગોળી નીકળે જયરાજભાઈ, હા, એટલે એકવાર ગોળી નીકળે એટલે એ તમે એટલે પાછી ન વાળી શકો. પણ એ સમયના શસ્ત્રની વિશે વાત કરવી હોય તો એ તો તમે બ્રહ્માસ્ત્રને તમે છોડો તમે પાછું વાળી શકો. ઈ બ્રહ્માસ્ત્ર તમે છોડી દીધી ગોળીને પેલો ભાઈ ત્યાંથી આમ હટી ગયો એટલે ગોળી એટલે વિફળ ગઈ, નિષ્ફળ ગઈ. બ્રહ્માસ્ત્રને તમે એવી રીતના તમે વિફળ ના જવા દો, તો 5 જગ્યાએથી અમોધ, જ્યારે ક્યારેય એનો નાશ જ ના થાય. એટલે 5 જગ્યાએથી 5 જગ્યાએથી અગ્નિનો દાહ થવા લાગે. જે માણાની પાછળ તમે છોડો એ માણાની પાછળ ઈ જ્યાં જાય ત્યાં જાય. અને બ્રહ્માસ્ત્ર જ્યાં પડે ત્યાં બ્રહ્માસ્ત્રની અસર થઈ જાય. અને અસર થાય એટલે કોઈ પણ માણા આમ ગાંડું બની જાય. અને એવું બ્રહ્માસ્ત્રની અસર. અને એ ઉતરાય નક્કી કર્યું જો અર્જુન ને હું કહું કે આ અસ્વસ્થતામાં મને હેરાન કરે છે અને અર્જુન જો બ્રહ્માસ્ત્રને પાછું વાળે તો મારા દીકરાની ઉપર છે ને બ્રહ્માસ્ત્રની અસર પડે. અને બ્રહ્માસ્ત્રની અસર પડે કારણ કે મારા જે ગર્ભમાં જે છોકરો છે ને અને એના ઉપર તો આખું રાજ્ય છે. આખું હસ્તિનાપુરનું રાજ્ય એકવાર એમના સમય એમના હાથમાં છે. આજનો રાજા કેવો હોવો જોઈએ માં નક્કી કરવી જોઈએ. એટલા માટે મારા બાળકની ઉપર એક પણ પ્રકારની અસર ન થવી જોઈએ. એટલા માટે એમણે ભગવાનનું શરણું પ્રાપ્ત કર્યું. ભગવાન તમે બચાવો. કારણ કે 7 કોઠાના યુદ્ધમાં કામ આવેલો એ અભિમન્યુની એ વિધવા પત્ની ઉત્તરા. અભિમન્યુ જ્યારે મામાને ત્યાં જતા રોકાવા માટે ત્યારે એણે કીધું હતું કે કૃષ્ણ છે ને બ્રહ્મ છે. પોતાની પત્નીને કીધું કૃષ્ણ છે ને બ્રહ્મ છે, કૃષ્ણ છે એ બ્રહ્મ છે. ઉત્તરાએ પોતાના ગર્ભને કીધું હતું કૃષ્ણ છે ને બ્રહ્મ છે, કૃષ્ણ છે ને બ્રહ્મ છે. એટલા માટે થઈને આજે બચાવવા માટે થઈને ભગવાન આજે રોકાણા છે. અને ત્યાં ઉત્તરાએ આવીને ભગવાનને કીધું મારું ભલે મૃત્યુ થાય, મારા ગર્ભમાં રહેલા બાળકને તમે બચાવી લો નાથ. અને આમે ભગવાન આવે છે. દુશાસનના વસ્ત્ર હરણ જેવું મારું તમારું જીવન છે. દુશાસનના વસ્ત્ર હરણ જેવું મારું તમારું જીવન છે. એ દુશાસન જેવા નિત્યને માટે વસ્ત્રોને હરે છે અને ઠાકોરજી આવીને મારીને તમારી લાજ પૂરે છે. દુશાસન જેવા વસ્ત્ર લાજને લૂંટાવે છે, ઠાકોરજી આવીને લાજને પૂરે છે. પણ આ એમણે જોયું તું ક્યાં? અરે તો કે એકવાર દ્રૌપદીના ચિરહરણ થતા હતા અને ત્યારે દ્રૌપદી પણ ભગવાનની પાસે બધાની પાસે ગઈ. અરે 5 પાંડવોની પાસે જ ગઈ. અરે દાદા ભીષ્મ પિતામહની પાસે ગઈ, બધાની પાસે ગઈ, પણ કોઈ બાવડું ઝાલ્યું નહીં. ત્યારે એમણે યાસાદ કર્યા અખિલ બ્રહ્માંડના નાથને અને ભગવાન આવ્યા ત્યાં. દ્રૌપદી કિલાજ ઉતારિયા તબ કૃષ્ણ કૃષ્ણ પુકારિયા. બ્રહ્માનંદ ચીરે बढ़ा दिया तुम्हें याद हो के ना याद हो हरि नाम का ये प्रताप है, हरि नाम का ये प्रताप है तुम्हें याद हो कि न याद हो। हरि नाम का ये प्रताप है तुम्हें याद हो के ना याद हो। દ્રૌપદી ગઈ હતી દાદા ભીષ્મ પિતામહ અને દાદા આપને તો હું પુત્ર વધુ છું, તમે મને બચાવી લો, તમે મને બચાવી લો, કોઈ બચાવતું નથી. અને ત્યારે અખિલ બ્રહ્માંડના નાથને સાદ કર્યો. અખિલ બ્રહ્માંડનો નાથ બચાવવા માટે થઈને આવ્યા છે. આ ઉત્તરાને ખબર હતી ભગવાન આવશે, એટલા માટે ભગવાનને કીધું. ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ છે
અને કુરુક્ષેત્રના મેદાનની અંદર અને બાણસૈયાને ભોગવી રહેલા દાદા ભીષ્મ પિતામહનો મૃત્યુનો નજીક સમય આવી ગયો અને મૃત્યુને નજીક બોલાવવા માટે થઈને ભગવાનને આજે રોક્યા છે અને ભગવાન પણ આજે રોકાણા છે. પણ ભગવાન શા માટે રોકાણા? તો કે ભગવાને આપેલું વચન ભગવાનને યાદ આવી ગયું. પણ ક્યારે આપ્યું હતું? એકવાર દુર્યોધને દાદા પિતામહને મેણું માર્યું. દાદા પિતામહને મેણું માર્યું કે તમે ભલે મારા પક્ષમાંથી લડો છો, તમે મારું જમો છો, પણ હિત તો તમે ઓલા પાંડવોનું વિચારો છો. કે જો દાદા ભીષ્મ પિતામહ જો ધારે તો આજનો સૂર્યાસ્ત 5-5 પાંડવો ના જોઈ શકે, એટલી તાકાતી 5-5 પાંડવોમાં નથી. અરે ના ના, એવું કઈ હોતું છે? હું તારા પક્ષમાંથી જમું છું, તારા પક્ષમાંથી લડું છું, તો હું તારું હિત વિચારતો હોય ને? ના ના મહારાજ, આ તો રહેવા દો. કે અરે એવું ના હોય. એક કામ કરજે, હું તારી પત્નીને આશીર્વાદ આપું, અખંડ સૌભાગ્યવતી ભવના. પછી તું માનીશ નહીં? કે આ તો માનું. કે આજે રાત્રે સમય ધ્યાનમાં બેહું ત્યારે તું તારી પત્ની ભાનુમતીને મોકલજે આશીર્વાદ લેવા માટે, હું આશીર્વાદ આપીશ. આ તો કશો વાંધો નહીં. આ વાત એ માત્ર ને માત્ર બે જાણે છે. એક આ બાજુ દુર્યોધન અને એક આ બાજુથી ભગવાન દાદા ભીષ્મ પિતામહ. એના બે જાણે છે. હવે આમાં ત્રીજો કોઈ બાજુ છે જ નહીં. પણ રાત્રિનો સમય થયો અને આશીર્વાદ લેવા જવાનો સમય થયો. એ ભાનુમતી નો જાય ને પેલા દ્રૌપદીને લઈને ભગવાન ઉપરાય કે હાલો જ જવાનું છે. દ્રૌપદી કે ક્યાં? આ રાત્રિનો સમય. કઈ બાજુ? એ તારા કરમ ધરમ પછી એ ના થાય, પણ તું શરણાગતિથી તું એનો શરણ સેવી તો જો. મારા સંત મૂળદાસ બાપુ રામમઢી એ મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો, મનવા સાયર લહેરાય તો જો, એ મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો, મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો. એ વીરાવાયો વીંજલણા જેમ વીંજાય તો જો, વીરાવાયો વીંજલણા જેમ વીંજાય તો જો, મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો, મનવા. એ તારી વેખરી બબડતી બંધ થાશે, તારી વેખરી બબડતી, તારી પરાની વાણી ખુલી જાશે, તારી પરાની એ નામ અખંડ બહુ નામીને સેવી તો જો, નામ અખંડ એ મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો, મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો. એ વીરવાયુ વીંજલણા જેમ વીંજાય તો જો, મનવા. શરણાગતિથી શરણ સેવી તો જો, શરણાગતિથી શરણ સેવી તો જો, મનવા સાયર લહેરાય લહેરાય તો જો, મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો. એ તારો સંકુચિત સ્વભાવ છૂટી જશે, ગુરુ ગમ ભીતરમાં પ્રગટ થશે, એની દ્રષ્ટિના ગુરુને તું ઝીલી તો જો. હે મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો. એ વાયુ વિંજલણા જેમ વિંજાય તો જો. એટલે દ્રૌપદીને તો ખબર હતી ભગવાન કે એ જ કરવાનું છે, આપણું ક્યાંય નહીં હાલે. હાલો. અને જ્યાં કુટિયા આવી, દાદા ભીષ્મ પિતામહની કુટિયા આવી ને કુટિયા આવી એટલે બહારથી ભગવાને કીધું કે જાઓ ત્યાં દાદા ભીષ્મ પિતામહની કુટિયા છે ને આશીર્વાદ લેતા આવો. આશીર્વાદ લેવાના કીધા કે દાદા ભીષ્મ પિતામહ? કે હા, લેવા પડે એવા જરૂરી છે, હાલો લઈ લો આશીર્વાદ. હા તો કશો વાંધો નહીં. અને દ્રૌપદી ગયા કે દાદા આશીર્વાદ આપો. એટલે દાદા ભીષ્મ પિતામહને તે એમ છે,
આવનારા એ બીજું કોઈ છે ને, એ ભાનુમતી જ છે. એને આવનારા એ ભાનુમતી જ છે. એ દ્રૌપદી તો કાંઈ આવવાના નથી, કારણ કે ત્રીજા કોઈ વાત જ નથી સાંભળી. પણ આ તો ભગવાનને કાવા દાવા કરતાય બહુ આવડે. ભગવાન એક છે, મને આજે મળતી નથી, અમારી પ્રણવ બક્ષીની એક સુંદર મજાની એક કલમ છે. એ કૃષ્ણ તારી કુંજ ગલીને એમાં ઉગ્યા કદમ. કૃષ્ણ તારી કુંજ ગલીને એમાં ઉગ્યા કદમ, એમાં કાલીન દીનો ધરો. એમાંય પાછો સૌથી પહેલો તો ક આવે. મને એવું લાગે કે કૃષ્ણ તને ક સાથે બહુ વધારે ભાવે. અને ક સાથે ભગવાને આમ સતત્ય, આમ કની સાથે ભગવાનનું ખૂબ સાતત્યતાનો ભાવ રહેલો છે. એટલા માટે જ આપણી ભાષામાં સૌથી પહેલો વેલો ક આવે છે. આ કૌમુદકી ભગવાનની ગદા હોય, કુંજ ગલી હોય, કદમનું વૃક્ષ હોય, અને એમાંય પાછા ક્રૂર મામા કંસ હોય, એમાંય પાછા ફઈ પાછા કુંતી હોય, એમાંય પાછા અરે હામે ભલે ને દુર્યોધનની સાથ આપનારો એ કર્ણ, પણ ક નામે તો એને પોતીકો લાગે ને. ગીતાજીમાં 18 અધ્યાયમાં સૌથી પહેલો તો ક જ આવે. એટલા માટે મને એવું લાગે કૃષ્ણ તને કની સાથે બહુ વધારે ભાવે. તારી કુંજ ગલીને એમાં ઉગ્યા કદમ, કાલિંદીનો ધરો, એમાંય નાગે પાછો કાલીય જ આવે. કીધું જાઓ આશીર્વાદ લેતા હો. દ્રૌપદીજી બેઠા અને દાદા પિતામહની સામે ને કીધું બાપા આશીર્વાદ આપો. આશીર્વાદ આપ્યા, જો અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદી જ્યાં એટલું બોલ્યા કે હવે ભલે ગમે એટલા દિવસ યુદ્ધ હાલે, પણ મારા માથે મારા બાપનો હાથ હવે માથા ઉપર પડી ગયો, આશીર્વાદ મળી ગયા. હવે ભલે ગમે એટલા દિવસ યુદ્ધ હાલે, પણ 5 પાંડવોનો કોઈ વાળ ન વાકો કરી શકે. 5 પાંડવોનો કોઈ વાળ ન વાકો કરી શકે. અને દાદા ભીષ્મ પિતામહની નજર પડી કે 5 પાંડવોનો કોઈ વાળ વાકો ન કરી શકે. એટલે કે આવું તે આ ભાનુમતી કેમ માંગ્યું? અને જામ જોયું, અને જ્યાં ભાનુમતી નહીં દ્રૌપદી હતા, અને દ્રૌપદીને કીધું તમને અહીંયા કોણ લઈને આવ્યા? કે મારો દ્વારપાળ હશે. કે ક્યાં છે? બાર છે. હાલો બાર ગયા. ભગવાન બાકે બિહારી ત્યાં ઉભા था. क्या नाम रखा है आपका भैया? हाँ वो तो बताओ. हाँ मेरा नाम मोहन છે. હું તમે મોહન એમ ને? કે હા હું મોહન. પિતામહ બાજુમાં ગયા અને કાળી શાલ રાખી હતી. કાળી શાલનો છેડો ધીમેકથી આમ ખેંચી લીધો. અખિલ બ્રહ્માંડનો નાથ, અને એક હાથમાં દંડ, એક હાથમાં ફાનસ લઈને ઊભા હતા. અને દાદા પિતામહ ચરણોમાં પડી ગયા. એ કૃષ્ણ, આજે તમે મને છેતરી લીધો હો નાથ. કે ક્યાં ભાનુમતી? એ ખાબોચિયાની દેડકીની સામે સાગરની લહેરો કદાચ મૂકી દો તો એને શું ખબર પડે? સાગરની આ ખાબોચિયાની દેડકી શું ખબર પડે? હાથ કે આ તમે મને છેતરી ગયા હો. છેતરી ગયા ના છેતરી ગયા, પણ માંગી જો ને. શું જોતું છે? માંગવાનું કીધું ત્યારે માત્ર ને માત્ર એટલું જ માંગ્યું, બસ નાથ કા મારી મૃત્યુની વેળા આવે અને ત્યારે તમે મારી આંખોની સામે રહેજો. બસ મારી આંખોની સામે રહેજો. શ્રી ગંગાજી કા તટ હો, યमुनाजी का बंसी बट हो, गंगा जी का तट हो, यमुना जी का तट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम ले कर
से निकले इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी। जब प्राण तन से निकले इतना तो करना स्वामी। આવું માંગ્યું કે બસ મારી આંખોની સામે મારી મૃત્યુની વેળા હોય અને મારી આંખોની સામે અખિલ બ્રહ્માંડનો નાથ આજે ઊભો હોય, બસ ભગવાન રોકાણા. બીજા દિવસનો પ્રાતકાળનો ઉત્તરાયણનો પવિત્ર કાળ છે અને એવા સમયે દાદા ભીષ્મ પિતામહ બાણ શૈયાની અને શૈયાને ભોગવી રહેલા પિતામહ કહે છે અને ભગવાન આવ્યા પ્રસન્ન હાસા ઋણલોચનોલ્લસ મુખાંબુજો ધ્યાનપથ ચતુર્ભુજ. ભગવાન આવ્યા અને ભગવાનને જ્યાં જોયા અને એટલા બધા આનંદમાં થયા. થોડું આમ માથું આમ હરખું રહેતું નથી એટલે ભગવાનને કીધું મારે ઓશિકું જોતું છે, મારે ઓશિકું જોતું છે. કે ઓશિકું જોતું કે હા ઓશિકું જોતું. અને આમ લેવા માટે જાય છે પણ એમને ખબર નથી બાણ શૈયા અને એ યુદ્ધ ભૂમિના મેદાનમાં અરે યોદ્ધાને ઓશિકું દેવું હોય ને તો બાણ ના દેવાય, રૂના ના દેવાય. બાણ ના દેવાય, અરે રૂના ના દેવાય. બે જ્યાં બાણ માર્યા માથું થયું હામે અને કૃષ્ણની હામે અને જ્યાં જોયું અખિલ બ્રહ્માંડના નાથ એટલા બધા રાજી થયા અને આજે કહે છે માંગી લો. પૂજ્ય સંતોની ઉપસ્થિતિ થઈ છે, એકવાર ખૂબ જોરદાર તાળીથી પૂજ્ય બાપજીને વધાવીએ. રાધે 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 બોલ મનવા, રાધે રાધે બોલ, રાધે રાધે બોલ મનવા, રાધે રાધે બોલ, રાધે રાધે બોલ મનવા, રાધે રાધે બોલ, રાધે રાધે બોલ પ્રાણી, રાધે રાધે બોલ, રાધે રાધે બોલ મનવા, 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 રાધે 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 જ્યારે યુદ્ધના મેદાનની અંદર પૂજ્ય બાપુને ફરીવાર એકવાર ખૂબ જોરદાર તાળીઓથી પૂજ્ય સંતોને મહાપુરુષોને બધાને વધાવીએ. વાહ. જ્યારે યુદ્ધ ભૂમિને ભોગવી રહેલા યોદ્ધાને પછી ઓશિકા માંગે ને પછી એના રૂના ઓશિકા ન હોય, એને તો બાણના ઓશિકા હોય. અને બે જ્યાં ફરફરતા જ્યાં બાણ માર્યા મુખ થયું ભગવાનની સામે અને અખિલ બ્રહ્માંડના નાથની સામે મુખ ને થતાની સાથે બે હાથ મનોમન ભાવના કરી, હે નાથ, અરે આપ અહીંયા અને અમારી મૃત્યુની વેળાનું તમે વચન હાચ્યું. હે નાથ, હે કૃષ્ણ, તમે મારી મૃત્યુની વેળાનું વચન સાંભળ્યું. ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે અને ભગવાન એવું કહે છે કે હવે તમે તમારા મૃત્યુને બોલાવો, કારણ કે ઈચ્છનીય મૃત્યુ હતું. દાદા ભીષ્મ પિતામહનું વરદાન હતું, ઈચ્છનીય મૃત્યુ છે એટલે કીધું કે હવે તમને મારા દર્શન થઈ ગયા એટલે હવે તમે તમારા મૃત્યુને બોલાવો. મૃત્યુને બોલાવવાની જ્યારે વાત આવી ને ત્યારે કીધું એક દીકરીનો બાપ જ્યાં સુધી પોતાની દીકરીના હાથ પીળા ન કરે, લગ્ન ન કરાવે અને ત્યાં સુધી દીકરીના બાપને મરવું ન ગમે.
એટલા માટે હજી એક મારી દીકરી કુંવારી છે, દીકરી કુંવારી છે. આ જ્યાં બોલ્યા અને 5 પાંડવોને બધા લોકો વિચાર કરવા લાગ્યા આ દાદાની કઈ દીકરી. પણ અધ્યાત્મ જગત કહે છે આવો અહીંયા ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે. અથ ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતુષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમ ભગતે ક્વચિત વિહરતુ પ્રકૃતિમુપેયુષિયાત્ભવ પ્રવાહ. વિશ્વદાદાએ સ્તુતિ કરી અને વિશ્વદાદાએ સ્તુતિ કરતાની સાથે ઇતિમતિ રૂપ કલ્પિતા વિદુષના. સંસ્કૃત સાહિત્યમાં બધા સંતો મહાપુરુષો બધા બેઠા છે એટલા માટે કહેવાનું મન થાય કે ઇતિ શબ્દ એટલા માટે પ્રયોગ કરવામાં આવે, કોઈ પણ સાહિત્ય પૂરું થાય ને પછી ઇતિ લગાડવામાં આવે. પણ ભીષ્મ દાદાની સ્તુતિમાં સર્વપ્રથમ ઇતિ શા માટે? કારણ કે મૃત્યુની શૈયાનો અને મૃત્યુની વેળાનો સમય હતો એટલા માટે અહીંયા ભીષ્મ દાદાની સ્તુતિમાં ઇતિ શબ્દ પહેલા લગાડવામાં આવ્યો. ત્યારે કહે છે કે મારી બુદ્ધિરૂપી દીકરી આપને સાથે પરણાવવા ઈચ્છું છું. મારે પરણાવી છે ભગવાન. પણ દાદા ભીષ્મ પિતામહને સામેથી ભગવાને કીધું તમે એવું વિચારો છો કે હું તમારી દીકરીને હારે પરણું, પણ તમારી દીકરીને હું ગમું છું કે નહીં એ તો તમે પેલા પૂછો. તમે એવું માનો છો કે હું તમારી દીકરીને પરણું, પણ એમને હું ગમું છું કે નહીં? હે ભગવાન તમે શા માટે ન ગમો? કે કેમ તમે કેવા છો? वो कृष्ण वो अर्जुन से पूछ रहा है कि अर्जुन इस दुनिया में कौन सुंदर है? अर्जुन वो बताओ मेरे को इस दुनिया में कौन सुंदर है? અને ત્યારે અર્જુન માત્ર ને માત્ર એટલું કહે કે માધવ આપકે સિવા કોણ સુંદર હો सकता है? આમે ભગવાન સિવાય બીજું કોણ સુંદર હોય? हे माधव आपके सिवा कौन सुंदर हो सकता है? भगवान केवा लागे? त्रिभुवन कमलम कमाल वर्णम रवि कर गौरव रामबरम दधाने वपुरल ककुला अमृताननादं विजय सखेरति रस्तु में नवद्य त्रिभुवन कमलम कमाल वर्णम रवि कर પુરુષમાં સૌંદર્યતા હોય પણ શૂરવીરતા ન હોય તો ઈ પાછો પુરુષ કઈ કામનો નહીં. પુરુષની અંદર સૌંદર્યતા હોય, શૂરવીરતા હોવી જોઈએ. અને આવું અમે જોયેલું છે નાથ, આવું અમે જોયેલું છે. ક્યાં? પુરુષમાં સૌંદર્યતા અને તમારામાં સૌંદર્યતા છે અને શૂરવીરતા છે. દીકરી માટે આપણે મૃત્યુ શોધતા હોય એટલે કન્યા વરેતે રૂપમ. હું કન્યા સામેવાળા છોકરામાં વરાજામાં રૂપ જોવે, આવું હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. કન્યા વરેતે રૂપમ. પિતા જોવે શ્રુતમ, ભણેલો ગણેલો છે કે નહીં. માતા જોવે વિત્તમ, પૈસા વાળો છે કે નહીં. અને માતા બીજું જોવે. સાંભળો, હું નથી કહેતો એટલે મેં પેલા કીધું, હું નથી કહેતો, આવું શાસ્ત્રમાં લખ્યું છે. માતા બીજું જોવે. એ હું જોવે? મારી દીકરી દર રવિવારે આટલું જ બોલવું પડે. અમારી દીકરી દર રવિવારે આમ બાર આમ જરાક આમ હોટલમાં એને ટેવ જ નથી, આમ કોઈ દી પાડી જ નથી. રવિવારે અમે કઈ બનાવતા જ નથી કરે આવું. પણ મને એટલો ભરોસો છે કે તમે જો અર્જુન નું માનતા હોય, તમે મારી દીકરીનું માનો જ ને, એટલા માટે મારી દીકરીને પરણાવી છે. અર્જુન નું શું માન્યું? આ દુનિયામાં તમે કોઈ અરે સારા આવી કંપનીના માલિક થઈ જાવ, ઓનર બની જાવ ને, ઈ પછી પ્રમુખ બન્યા પછી
અરે તમે કોઈ સામાન્ય માણસને કંઈક તાવ આવ્યો હોય ને બીજો કોઈ ડ્રાઈવર ન મળ્યો હોય ને તો તમે ગાડીને સેલ મારીને તમે લઈ ન જઈ શકો. અરે હું ઓનર છું, આને કેમ લઈ જાવ? આ તો ન્યા મારી ન્યા કામ કરે છે, આને મારે ન લઈ જવાનો હોય. આ જગતગુરુ હોવા છતાં અર્જુનનો રથ ચલાવે, જો તો ખરા એની અંદર તાકાત કેવડી હશે. બીજાને પ્રાથમિકતા આપી, જગતગુરુ હોવા છતાં અર્જુનનો રથ હું ચલાવીશ. હા, બીજાને પ્રાથમિકતા આપી. અખિલ બ્રહ્માંડના નાથે લઈ અને ભગવાને અને અર્જુનના રથ નહીં ચલાવ્યો, અર્જુનના રથને ચલાવ્યો. અને ત્યારબાદ અને અર્જુન જ્યારે મોહગ્રસ્ત થઈ જાય અને ત્યારે એ હર હર કરતા શ્રીમદ ભગવદ ગીતા ગાનારા એ ભગવાન અખિલ બ્રહ્માંડના નાથને બોધ આપ્યો છે. બોધ આપ્યો અખિલ બ્રહ્માંડના નાથે, સગા સંબંધીઓને જોઈને મોહ થઈ જાય. શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું અને ભગવાનની એક પ્રતિજ્ઞા હતી, કુરુક્ષેત્રના મેદાનમાં હું મહાભારતના અને કુરુક્ષેત્રના મેદાનમાં હું હથિયાર નહીં લઉં, મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં લઉં. સામે ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા, એકવાર તો હાથમાં હથિયાર લેવડાવું, બાકી ગંગાપુત્ર ભીષ્મ ન કહેવાવું. એકવાર હથિયાર હાથમાં લેવડાવું અને બાકી ગંગાપુત્ર ભીષ્મ ન કહેવાવું. વાસુદેવ કર ચક્ર નવ ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મેરી ગંગા જનની શાંતનુ સુતન કહાવું. ભીષ્મની પ્રતિજ્ઞા, એકવાર તો હાથમાં હથિયાર લેવડાવું. અને અરે દાદા ભીષ્મ પિતામહ જ્યારે અર્જુનના રથને એક પછી એક જ્યારે બાણ મારવા લાગ્યા અને જ્યારે બાણ મારવા લાગ્યા, બાણ વાગવા લાગ્યા અને ત્યારે ખબર પડી ગઈ જો આજનો અરે દાદા ભીષ્મ પિતામહ જો માની લેશે તો આજનો સૂર્યાસ્તને કોઈ જોઈ નહીં શકે. સૂર્યાસ્ત અરે એ પાંચ પાંડવ નહીં જોઈ શકે, અર્જુન નહીં જોઈ શકે, આટલું કહેતાની સાથે. અને દાદા એ ભીષ્મ પિતામહને આવા ક્રોધથી લાલ લોચન થયેલા જોઈ અને ભગવાને આજે રથની લગામ નીચે મૂકી દીધી. રથની લગામ નીચે મૂકી અને ત્યારબાદ અખિલ બ્રહ્માંડના નાથે અને ભીષ્મ દાદાની સામે સુદર્શન ચક્ર લઈને દોડ્યા છે. અને ભીષ્મ દાદાની પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે થઈ અખિલ બ્રહ્માંડના નાથને 2 મિનિટ માટે આપણે ધૂન, રાસ, ગરબા ને એવું બધું કરીએ અને અથવા સન્માન ને એવું કઈ લેવું એટલે લઈ લ્યો, એટલે શરબત આવ્યું છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય.